કલોલના ખાતરજમાં અરવિંદ મિલના કામદારો પોતાની માગણીઓને લઈને કલોલ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા। કામદારો દ્વારા રજાના દિવસે પણ નાયબ મામલતદાર કલ્પેશ રાવને આવેદનપત્ર આપવામાં આવ્યું। નાયબ મામલતદાર કલ્પેશ રાવ દ્વારા મિલના મેનેજમેન્ટને મંગળવારે બોલાવ્યા છે અને મંગળવારે કચેરીએ બોલાવીને કામદારોને ન્યાય આપવા માટેની ખાતરી આપવામાં આવી। કામદારો આર્થિક શોષણ અને અન્યાય સામે છેલ્લા ઘણા સમયથી સતત આંદોલન કરી રહ્યા છે। અમે અરવિંદ મિલના કર્મચારીઓ અંતિમ શ્વાસ સુધી મજબૂતાઈથી લડવા માટે તૈયાર છીએ। કંપનીએ જે લોકોને ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કર્યા છે અને ખોટી રીતે હડતાલ બતાવી છે ધરણાને, એ બાબત એમને પોતે વિચારવાનું રહ્યું। આગળ પણ જે તે કંપનીને નુકસાન પડે છે એ બાબતે કંપની જવાબદાર છે અને અમે જેટલા દિવસથી બહાર છીએ એટલા દિવસનો પગાર સાથે અમે અંદર કંપની સાથે જો કોઈ સારી સંમતિ કોઈ વાત થશે તો અમે જવા તૈયાર છીએ। અને જો કંપની અમારી કોઈ પણ ડિમાન્ડ સ્વીકારશે નહીં અને વ્યવસ્થિત કોઈ જવાબ નહીં મળે તો આગલી રણનીતિ અમારી રહેશે।